કચ્છમાં સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાયું। ડીપ ડિપ્રેશનની અસર વચ્ચે રણ દરિયો બની ગયો છે। વિશ્વ પ્રખ્યાત ધોરડો સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન થયા છે। દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા। રણમાં પાણી ભરાતા આવનાર રણોત્સવ સમયે પ્રવાસીઓને સફેદ રણ જોવા જે છે એ જઈ શકે છે, પણ થોડી મુશ્કેલી ચોક્કસ પડશે। જિલ્લાભરમાં ગત રાત્રિથી વરસી રહ્યો છે ભારે વરસાદ અને ડીપ ડિપ્રેશનની અસર પણ છે। ધોરડો સફેદ રણ અને વોચ ટાવર જળમગ્ન થયેલા છે। સાબરકાંઠાની તસવીર પણ જોઈ લો। સાબરકાંઠામાં હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયેલું છે। હરિયોલ ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા। આ વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકો ખૂબ પરેશાન છે। પાણીના યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ભરાયું। બે જિલ્લાને જોડતો આ સ્ટેટ હાઈવે પર દર વર્ષે પાણી ભરાય છે। અનેક રજૂઆત છતાં પણ કોઈ ઉકેલ નથી આવતો। પાણીમાંથી જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। આ પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડી ગયા છે, એવા પણ ઉદાહરણો છે। સાબરકાંઠા અને ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદી માહોલના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાનો બનાવ પણ સામે આવ્યા હતા। તો કેટલીક નદી નાળાઓ પણ છલકાયા હતા, જેના કારણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। તો વાત કરવામાં આવી હતી જે બે જિલ્લાને જોડતો હિંમતનગરથી ધનસુરા જે સ્ટેટ હાઈવે છે તે હાઈવે પાણીમાં ગરકાવ થયો છે અને આ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવે જઈને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે કેટલા વાહનો પાણીના પ્રવાહમાં બંધ પડી જતા હોય છે, તેના કારણે પણ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। કહી શકાય કે જે ડીચરસમાં જે પાણી ભરાઈ જવાને લઈને વાહન ચાલકો વારંવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। કે કહી શકાય કે અનેકવાર રજૂઆત કરી છતાં પણ હજી સુધી આ પાણીનો કોઈ નિકાલ થયો નથી। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વરસાદી પાણી ભરાવા લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જલ્દીમાં જલ્દી પાણીનો નિકાલ થાય તેવી હાલ તો વાહન ચાલકો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। થરાદ તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભોરોલ ગામે ધોધમાર વરસાદથી ગામ અને ખેતરો પાણીમાં ડૂબી ગયા। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ગામમાં કેડસમાં પાણી ભરાયેલા છે। થરાદના આ ભોરોલ ગામથી તસવીર આવી રહી છે, જેમાં આટલું પાણી ભરાયેલું છે કે લોકોને બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે। જે લોકો નીકળી રહ્યા છે બહાર, તેમને કેડસમાં પાણીમાંથી બહાર જવું પડે છે। હવે સુઈ ગામની તસવીર આપણે બતાવીએ, જે સરહદીય વિસ્તારમાં આવેલું સુઈ ગામ તાલુકો, જ્યાં 17 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે। ભાભર સુઈ ગામ હાઈવે પાણીમાં ગરકાવ છે। બનાસકાંઠાના થરાદથી ભાભરને જોડતો નેશનલ હાઈવે બંધ થયો। થરાદથી ભાભર જતા લોકો હાઈવે પર પાણીમાં અટવાયા। ભાભરથી થરાદ આવતા અનેક વાહનો ફસાયા। થરાદથી ભાભર જતા નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા। નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। થરાદથી વાવ અને સુઈ ગામ જતો નેશનલ હાઈવે તો બંધ છે, પરંતુ હવે થરાદથી ભાભર જતો નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે। થરાદથી ભાભર જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ થરાદથી ભાભર જતો નેશનલ હાઈવે છે। આ 4 લાઇન નેશનલ હાઈવે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકો અટવાયા છે। અહીંયા થરાદથી ભાભર જતા નેશનલ હાઈવે ઉપર નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભાભરથી થરાદ આવવા માટે અને થરાદથી ભાભર જવા માટે બંને તરફ વાહન ચાલકો અટવાયા છે। હાલ અત્યારે થરાદના બેહાલ જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક કાકા છે। કાકા, શું નામ છે તમારું અને આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે? કેટલું પાણી છે? આ પાણી ખૂબ છે, 3 કિલોમીટર છે। હું નાગલો આવ્યો છું, પાણી થરાદ આવવા છો કોઈ રસ્તા ગાડે બંધ છે। તમે અત્યારે ક્યાંથી આવો છો? હા, નાગલીથી। કેટલા કિલોમીટર સુધી પાણી આવું ભરાયેલું છે? પાણી 3-4 કિલોમીટર પૂરી રોડ ભરાવડી છે। રોડ રેડિયો આવ્યો કે તે પાણી 4 ફૂટ છે કે 3 ફૂટ છે। કોઈ વાહન ચાલકો લોકો અટવાયેલા છે? કેટલા ગામો સુધી અત્યારે નથી જઈ શકાતું? 4-5 ગામોથી પાણી ભરી ગયું છે। બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જે વાહનો છે તે વાહનો અત્યારે અટવાયા છે। પોલીસની ગાડી હોય કે પછી સ્થાનિક વાહનો હોય છે, તમામ વાહનો અત્યારે અટવાયેલા જોવા મળી રહ્યા છે। જે આ મુખ્ય
જે રસ્તો છે થરાદથી બહાર જવાનો તે રસ્તો બંધ થઈ ગયો છે. વાહન ચાલકો પ્રયત્ન કરી રહ્યા છે આ રસ્તો પાર કરવાનો, પરંતુ આ રસ્તો પાર કરી શકાય તેવી અત્યારે પરિસ્થિતિ નથી. તમામ વાહનો અત્યારે બંધ પડી રહ્યા છે. જ્યાં નજર કરો થરાદમાં ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. થરાદથી બાબર જતા રસ્તો બંધ થઈ જતા અત્યારે વાહન ચાલકો મોટી સંખ્યામાં અટવાયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ. તો થરાદમાં સતત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. ખાસ કરીને થરાદના મુખ્ય બજાર તરફ જનારા તમામ રસ્તાઓ ઘૂંટણસમાં પાણીથી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિક રહીશો, વેપારીઓને, વાહન ચાલકોને ખૂબ જ હાલાકી છે. થરાદમાં આબ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ બંધ થઈ ગયો છે, બ્લોક થઈ ગયો છે, અને માણસો નીકળેલો રસ્તો છે નહીં, ગાડીઓ નીકળેલો રસ્તો છે નહીં, એટલે બધું માણસોને આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. કોઈ આવે નથી. એટલે મેન બજારનો રસ્તો બંધ થઈ ગયો, બસ સ્ટેન્ડ વાળો રસ્તો આવવાનો. એટલે એકલું રીતે અમારે કોઈ વસ્તુ લેવા જવાય એમ નથી. ની તસવીરો આપને બતાવીએ. થરાદમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી થયા છે. થરાદની મેઇન બજાર જવાના રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. ગત સવારથી શરૂ થયેલો વરસાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો અને જનજીવન તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે. મેઇન બજાર જતા લોકો ઢીચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો બનાસકાંઠાના થરાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે પાઇપો બનાવવામાં આવી છે સ્થળાંતર માટે, પાઇપ ઉપર હું બેઠો છું અને અહીંયા જે ઘૂંટણ જે છે જે એનાથી પણ વધુ જે પાણી ભરાયા છે લોકો છે આપણી જોડે. ક્યાંથી આ સ્થળાંતર કરીને લઈને આવો છો? અમે રાજગઢથી અને તાલુકા પંચાયત સુધી આવી ગયા છીએ. સ્થળાંતર કરાવીએ છીએ લોકોનું. મહાલક્ષ્મી ગણેશ સોસાયટી દરેક લોકોનું સ્થળાંતર કરાવીએ છીએ. હાલ શું છે અત્યારે થરાદના? પરિસ્થિતિ થરાદમાં આજ તો થરાદમાં બહુ પૂરા હાલ છે બધાને. ખેંચી માણસોને જીવ બચાવીને ખેતી માટે કાઢો છે અને વાહન ને બીજું ને બધું ને એને ઘરમાં પડ્યું જ છે બધાને. ખાલી માણસો એકલા ઘરની બહાર નીકળે છે. તમે જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. અત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરાઈ, તેના લીધે લોકો જે છે તે પાઇપ પર અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે. કેટલાક યુવાનો છે જે લોકોને બહાર નીકાળી રહ્યા છે. બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. જે બસ છે અત્યારે બસ પણ અત્યારે એક બંધ જોવા મળી રહી છે. આગળ એક બસ પડી છે તે પણ બંધ થઈ ગઈ છે આ રસ્તામાં. એટલે કે આ જે થરાદમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તે અત્યારે બંધ જોવા મળ્યા છે. બીજી એક આપને વાહન બતાવીશ. આગળ જીપ પડી છે તે જીપ પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. ગાડી અત્યારે બંધ જોવા મળી રહી છે. આ જે તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયત પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. આપણે ફરી દ્રશ્યો બતાવીશ. જો આ રીતે સ્થળાંતર થઈ રહ્યું છે. અહીંયા થરાદમાં અત્યારે SDRFની ટીમની જરૂર છે, NDRFની ટીમની જરૂર છે, હોડીઓની જરૂર છે, પરંતુ વહીવટી તંત્ર હજી સુધી અહીંયા આવ્યું નથી અને સરકારી કચેરીઓ છે તે પાણીમાં ગળા ડૂબ જોવા મળી રહી છે. સરકારી કચેરીઓ પાણીમાં હોવાથી સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્યો છે થરાદ અને બનાસકાંઠાના વહીવટી તંત્ર. આ દ્રશ્યો જુઓ. શરમજનક બાબત એ કહેવાય કે 10-10 ઇંચ વરસાદ પડી રહ્યો છે, છતાં પણ અહીંયા સરકારી જે કર્મચારીઓ કહેવાય તે કોઈ ફરકતું નથી. SDRFની ટીમ છે પરંતુ તે અત્યારે આ વિસ્તારમાં જોવા મળતી નથી. વહીવટી તંત્ર પહોંચે પહેલા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે. તમામ દ્રશ્યો જે છે તે તમામ વિસ્તાર જે છે તે પાણીમાં ગળાડૂબ જોવા મળી રહ્યો છે. પાણીમાં થરાદ અત્યારે પાણીમાં હોય તેવા દ્રશ્યો છે. તમામ અત્યારે થરાદમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી વહીવટી તંત્રની ટીમ અમને ક્યાંય જોવા નથી મળી. એ શરમજનક બાબત આ બનાસકાંઠાના વહીવટી તંત્ર માટે કહી શકાય. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ.